નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભારતીય જનતા પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારી દીધા છે. કોંગ્રેસ દ્વારા વડોદરાના સિનિયર અને પાયાના નેતા ભીખા રબારીનું નામ જાહેર કરાયા બાદ આજે તેઓએ કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે માંજલપુર પેટા ચૂંટણી માટે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ભીખા રબારી પોતાનું નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. ભીખા રબારી જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બિમલ શાહ સહિત વડોદરાના કોંગ્રેસના કદાવર નેતા અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પા વાઘેલા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ ભીખા રબારીએ માંજલપુરની જનતાનો અવાજ બનવાની વાત કરી હતી. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ માંજલપુરમાં પરિવર્તન લાવીને ભીખા રબારીને જંગી મતોથી વિજયી બનાવવાની જનતાને અપીલ કરી હતી. મુદ્દાઓ તો એટલા બધા છે, આખા શહેરના મુદ્દા છે, એટલા જ મુદ્દા માંજલપુર વિધાનસભામાં છે. અને આ વિધાનસભા જે છે, પહેલા બે વિધાનસભા બેના ભેગા થઈને માંજલપુર નામ પડ્યું. આ એરિયાની અંદર મેં બચપનથી જ 2 ટર્મનો કોર્પોરેટર રહ્યો છું, ત્યાં લોકોની સેવા કરી. ધારાસભ્ય તરીકે ત્યાં રહ્યો છું, મિનિસ્ટર તરીકે ત્યાં સેવાઓ મેં આપી છે. બરોડા ડેરીનો ડાયરેક્ટર, MS યુનિવર્સિટીનો સેનેટ સભ્ય, આ બધું કર્યું છે. એટલે જે કંઈ મેં કર્યું છે મારી કોંગ્રેસની સરકારે કર્યું છે, મેં નથી કર્યું. અને મને તક મળી એ સેવા કરી. હવે જે આ ભાજપનું શાસન આવ્યું છે ત્યારે બધી ક્ષેત્રોમાં કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં એમને બધા કૌભાંડો કર્યા. એટલો ઇતિહાસ, એટલો બધો એમનો ભ્રષ્ટાચારથી જેના શહેરની જે દશા કરી છે, માંજલપુરમાં પણ ભૂવા પડે. ટ્રાફિકની સમસ્યા છે, ગંદુ પાણી આપે છે, ડ્રેનેજ ઉભરાય છે, અને બાજુમાં જે નદી છે મગરો પણ બહાર આવે. એ જે ઓળખ છે આ ગંદુ વડોદરા શહેર કરી નાખે, જાણે ગામડાનું શહેર હોય એવું દેખાય. સ્માર્ટ સિટી ક્યાં દેખાય છે? મને આટલા બધા પૈસા ગયા ક્યાં? કોઈ દેખાય છે સ્માર્ટ સિટી જેવું કે રોડ? કે પહેલા વડોદરાની ઓળખાણ એવી ત્યાં જોવા આવતા હતા બધા બધે જ છે કે વડોદરા કેવું ગાયકવાડનું છે. હવે જે દશા કરી છે કોઈ જોવા આવવા તૈયાર નથી. એટલે મને પ્રજાને વિનંતી કરું છું, ફરીથી મને તક આપો, જેથી કરીને તમારો અવાજ બનીને હું લડું. કારણ કે એક તરફી શાસન થઈ રહ્યું છે, એના માટે હું લડવા માંગુ છું. તક આપે એવી વિનંતી. સતીશ પટેલને કેવી રીતના જોવો છો આપ? ભાજપનો મારે શું લેવા દેવા યાર? મેદાનમાં હું લડું છું, મારે ભાજપ સાથે ક્યાં લેવા દેવા છે? હું એની ચિંતા કરતો નથી, એમની પાર્ટી વાળા જ કરે, મારે કઈ કરવાની જરૂર નથી. જીતથી કેટલા આશ્વસ્ત? જીતથી કેટલા આશ્વસ્ત છો આપ? જો જનતા જનાર્દન નક્કી કરે છે કેટલી જીત. હું તો જીતવાની વાત કરું છું. યોગેશભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસ પક્ષ તરફથી એક જમીન સાથે જોડાયેલા નક્ષિક પ્રમાણિક કહી શકાય, ગરીબોનો, સામાન્ય લોકોનો, સર્વ સમાજનો સર્વ સ્વીકૃત સ્થાનિક ઉમેદવાર એવા ભીખાભાઈ રબારીને કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ભીખાભાઈનો આખો જીવન લોક સેવા માટે, જાહેર જીવનમાં સમર્પિત જીવન છે. પાયાના કાર્યકરથી લઈ અને ગુજરાત સરકારના મંત્રી તરીકે સંગઠનના અનેક પદો પર એમણે વર્ષો સુધી સેવા કરી. ત્યારે માંજલપુરનો સ્થાનિક એક કાર્યકર એવા ભીખાભાઈ રબારી ઉમેદવાર છે, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના બહારના ઉમેદવાર સામેની લડાઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એક તરફ નક્ષિક પ્રમાણિક સર્વ સ્વીકૃત સર્વ સમાજ માટે કામ કરતા એવા ભીખાભાઈ રબારી કોંગ્રેસના ઉમેદવાર છે, અને બીજી બાજુ ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસા, તાનાશાહી, સત્તા, લોભ, લાલચ, પોલીસ અને પ્રશાસનના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. એટલે હું માનું છું કે ભીખાભાઈને માંજલપુરની જનતા આશીર્વાદ આપે તો માંજલપુરનો અવાજ તો વિધાનસભામાં મજબૂતાઈથી રજૂ થશે, પણ આ વડોદરા શહેરમાં જે તાનાશાહી ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, જે લોકો હેરાન પરેશાન છે, એ વડોદરાના લોકોનો વિપક્ષનો અવાજ પણ વિધાનસભામાં મજબૂતાઈથી રજૂઆત કરશે એવું ભીખાભાઈ પર સર્વને વિશ્વાસ છે. ત્યારે વડોદરા વાસીઓ, માંજલપુર વિધાનસભાના તમામ વાસીઓને વિનંતી કરું છું કે તમને સ્થાનિક નક્ષિક પ્રમાણિક સામાન્ય પરિવારમાંથી આવતા ઉમેદવાર ભીખાભાઈ રબારી કોંગ્રેસ પાર્ટી આપ્યા છે, ત્યારે આપ સૌના પણ આશીર્વાદ મળે અને ભીખાભાઈ વડોદરાનો માંજલપુરનો અવાજ બનશે. એમાં કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે.
ત્યારે સ્થાનિક વર્સિસ બહારની, પ્રમાણિકતા વર્સિસ ભ્રષ્ટાચારના પૈસાની આ લડાઈ થવાની છે. કયા મુદ્દે જશો લોકો પાસે, કયા મુદ્દે જશો? માંજલપુર વિધાનસભાના પણ અનેક પ્રશ્નો છે, વડોદરાના પણ અનેક પ્રશ્નો છે. પ્રજા મોંઘવારી ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત આ ભાજપના ભ્રષ્ટાચારને કારણે જે પૂર આવે છે અને એના કારણે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાય છે. આખો વડોદરા ડૂબે છે, જાનમાલને નુકસાન થાય છે, કરોડોની મિલકતને નુકસાન થાય છે અને પછી પાછું આ ભાજપ સરકાર ભૂલાઈ દે છે. ત્યારે માંજલપુરની ચૂંટણી એ વડોદરા વાસીઓ જે પૂરમાં પરેશાન થાય છે, વડોદરા વાસીઓને જે દર વર્ષે નુકસાન થાય છે, જે ભાજપનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ ને તાનાશાહી છે, એની સામે જે લોકોનો મિજાજનો પડઘો પડવાનો છે. સાથે સાથે રાજ્ય સરકાર જે તમામ મોરચે નિષ્ફળ છે. મોંઘવારી ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે, શિક્ષણ મોંઘું થયું છે, આરોગ્ય સેવાઓ મોંઘી થઈ છે, રોજગાર નથી મળતો, ભ્રષ્ટાચાર ચારે તરફ છે. એ બધા જ મુદ્દાઓને લઈને અમે લોકો વચ્ચે જઈશું, એક એક ઘેર જઈશું અને અમારા ઉમેદવાર ભીખાભાઈને સાથે રાખી અને એક એક મતદારને વિનંતી કરીશું કે પ્રમાણિક નિષ્ઠાવાન ઉમેદવાર તો છે, પણ સાથે સાથે તમને જે તકલીફો, પીડા અને જે ભ્રષ્ટાચારનો સામનો કરો છો એનો અવાજ બનવાની તક કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આપો એવી વિનંતી કરો. અત્રે ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે હવે સીધો જંગ જામવાનો છે. બંને પક્ષના દિગ્ગજોએ ફોર્મ ભરીને પ્રચારના રણશીંગા ફૂંકી દીધા છે. ત્યારે માંજલપુરની જનતા આગામી દિવસોમાં કોના શિરે જીતનો તાજ પહેરાવે છે તે હવે જોવાનું રસપ્રદ રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.